હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ચા બને એ પહેલાં જ આ ક્રિસ્પી નાસ્તો પૂરો થઈ જશે, એટલે પહેલાં જ કહી દઉં છું કે થોડો વધારે જ બનાવજો. એકદમ સિમ્પલ અને સરળ રીતે બને છે. ના મેંદો, ના બેસન કે ના ઘઉંનો લોટ કે ના મોણ કરવાની જરૂર, તો પણ એકદમ ખસ્તા અને બજાર જેવો જ ટેસ્ટ લાવવા માટે સ્પેશિયલ મસાલો પણ આજે આપણે ઘરે જ બનાવશું. તો આ ચટપટા મસાલાવાળો ખસ્તા નાસ્તો જો એકવાર ઘરે બનાવી લેશો તો નાના મોટા બધા બજારના પેકેટના નાસ્તા તો ભૂલી જ જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 1 કપ ભરીને રવો લીધો છે. તો રવો તમે જાડો, ઝીણો કોઈ પણ વેરાયટીનો આ રેસીપીમાં ઉપયોગ કરી શકો છો, કારણ કે આપણે એને પીસવાનો છે. તો રવો છે એને આપણે એક મિક્સર જારમાં લઈ લીધો અને એને આપણે હવે એકદમ સરસ એવો પીસી લેવાનો છે કે આપણાથી જેટલો પીસાય એટલો આપણે એને પીસી લઈશું. તો રવાને આપણે આવો બારીક કરી લીધેલો છે. તો રવાને હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં પલટાવી લઈએ. રવાને આપણે એ રીતે આજે આપણે લોટ એનો બાંધશું કે જેથી કરીને બિલકુલ ફાટશે પણ નહીં અને સાથે જ વધારે કોઈ મહેનત કર્યા વગર આપણો નાસ્તો એકદમ ખસ્તા બનીને તૈયાર થશે. તો એના માટે આપણે એક કડાઈમાં 1 ચમચી તેલમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી દીધું. અજમાનો ટેસ્ટ પસંદ હોય તો અજમા પણ તમે એડ કરી શકો છો. સાથે જ નાસ્તાનો લુક એકદમ બજાર જેવો લાવવા માટે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દીધા. ચીલી ફ્લેક્સ બળી ન જાય એ વાતનું ધ્યાન રાખશું. અને જે કપથી આપણે રવો લીધો હતો એ સેમ કપથી પોણો કપ જેટલું આપણે અહીંયા પાણી એડ કરવાનું છે. તો જો મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખશો તો જ આ લોટ છે પરફેક્ટ બંધાઈને તૈયાર થશે. સાથે અહીંયા 2 ચમચી જેટલા તલ એડ કરી દઈએ. તલ આપણે ખાસ કરીને એડ કરશું કારણ કે એનો ક્રંચ એકદમ સરસ આવે છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને આપણે આ પાણી છે એને સરસ એવું હવે આપણે ઉકળવા દેવાનું છે. તો જો હું તમને ફરી પાછું માપ જણાવી દઉં તો 1 કપ આપણે રવો લીધો છે એ સેમ કપથી આપણે પોણો કપ જેટલું પાણી લેવાનું છે, એટલે પરફેક્ટ એવી આપણી રેસીપી બનીને તૈયાર થશે. તો હવે આ એક વખત આ બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી દઈએ અને પાણીને સરસ એવું ઉકળવા દઈએ. પાણી ઉકળે છે ત્યારે જ અહીંયા મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી, આપણા નાસ્તાનો કલર એકદમ સરસ આવે એ માટે. તો જો અહીંયા હવે પાણી છે આપણું એકદમ સરસ એવું ઉકળી ગયું છે, એમાં એક ઉભારો આવી ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો અહીંયા જોઈ શકો છો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણો જે રવો લીધેલો છે આપણે એક બાઉલમાં, તો કોઈ મોટા બાઉલમાં જ રવાને આપણે પહેલેથી પલટાવવાનો છે જેથી કરીને આપણું કામ છે એ સરળ થઈ જાય. તો અહીંયા આપણું જે ગરમ પાણી આપણે ઉકાળ્યું છે એ ગરમ પાણી આપણે રવામાં એડ કરી દેવાનું છે. નાસ્તો છે એને ઇન્સ્ટન્ટ બનાવવો છે અને ખાલી રવાથી જ બનાવવો છે, એટલા માટે ગરમ પાણી રવામાં એડ કરવું ખૂબ જરૂરી છે. કારણ કે જો ગરમ પાણી એડ કરશું આપણે રવામાં તો રવો છે એકદમ જલ્દીથી ફૂલી અને સેટ થઈ જશે અને એકદમ ડોના ફોર્મમાં આવી જશે. તો અહીંયા આપણે ઉકળતું પાણી એડ કરેલું છે એટલે આપણે એને હાથ નહીં લગાવી શકીએ. તો આપણે કોઈ સ્પેચ્યુલાની મદદથી કે ચમચાની મદદથી સરસ એવો રવા સાથે પાણીને મિક્સ કરી લેવાનું છે. પાણી હલકું ઠંડુ થાય એની રાહ નથી જોવાની. જો એવું કરશું તો લોટમાં ગાંઠો પડી જશે. તો અહીંયા આપણે એને સરસ એવું મિક્સ કરી દીધું અને હવે નાસ્તાનો ટેસ્ટ વધારવા માટે મેં અહીંયા અડધો કપ જેટલી મેથી લીધેલી છે. તો મેથી છે એને એકદમ ઝીણું કટ કરવાનું છે અને મેથીનો ટેસ્ટ તમને જો વધારે ઓછો પસંદ હોય તો તમારી રીતે તમે મેથીને થોડી વધારે ઓછી કરી શકો છો, અથવા તો મેથીની જગ્યાએ લીલા ધાણા અથવા તો પાલકનો ઉપયોગ પણ કરી શકો છો. પણ આવા જે સૂકા નાસ્તા હોય છે એમાં મેથીનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે. તો જો અહીંયા મેથીને પણ આપણે લોટ સાથે મિક્સ કરી દીધી અને અત્યારે તમે જોઈ શકો છો રવો છે એ હાથમાં ચીપકે છે, મતલબ કે લોટ છે આપણો ખૂબ ઢીલો છે. તો રવો છે એને આપણે 1 થી 2 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈએ કે ત્યાં સુધીમાં એ સરસ એવું પાણી પી લે. તો અહીંયા આપણે ઉપરથી કવર કરી દીધું અને આપણે એને 2 થી 3 મિનિટ માટે સેટ થવા માટે રાખી દીધું હતું. તો 2 થી 3 મિનિટ પછી હાથમાં આપણે ઓઇલ લગાવી અને રવો છે આપણો એને સરસ એવો મિક્સ કરી લઈએ એક વખત. તો જો નોર્મલ જે મેંદો કે ઘઉંનો લોટ આપણે બાંધતા હોઈએ છીએ આવા નાસ્તા બનાવવા માટે સ્પેશિયલી એને આપણે મસળવો પડતો હોય છે ખૂબ વધારે. તો અહીંયા આપણે એવી કોઈ મહેનત કરવાની જરૂર નહીં પડે, કારણ કે ગરમ પાણીથી રવાનો લોટ બાંધેલો છે. તો સરસ એવો રવો સેટ થઈ ગયો છે અને આપણો જે હાથમાં ચીપકતો હતો ડો એ પણ સરસ એવો હવે સેટ થઈ ગયો છે. અને જો આ સ્ટેજ ઉપર તમારાથી કદાચ મેઝરમેન્ટમાં ગડબડ થઈ જાય અને લોટ વધારે ઢીલો કે ટાઈટ થઈ જાય તો થોડું પાણી એડ કરી શકો છો, અથવા તો વધારે ઢીલો થઈ ગયો હોય લોટ તો એમાં તમે થોડો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. તો હવે એક લુવો લઈ એમાંથી પાતળી એવી મોટી સાઈઝની રોટલી વણી લઈએ.
તો અહીંયા હું રોટલી વણું છું ત્યારે જ તમને સમજાતું હશે કે આપણો લોટ છે પરફેક્ટ એવો બંધાઈને રેડી થયો છે, બિલકુલ ચીપકતો નથી. અને રોટલી વણતી વખતે મેં સૂકો ઘઉંનો લોટ ડસ્ટ કરી અને આ રોટલી વણેલી છે. હવે તમારી પસંદનો કોઈ પણ શેપ તમે આ નાસ્તા માટે કટ કરી શકો છો. હું અહીંયા નોર્મલ જે ચોરસ શેપ હોય છે જે નમક પારાનો એ જ હું કટ કરીને તૈયાર કરું છું, કારણ કે એ એકદમ ઝડપથી થઈ જતો હોય છે. તો જો અહીંયા મેં આવી રીતે પેલા લાંબુ કટ કરી લીધું અને એમાંથી પછી હવે આપણે ચોરસ ટુકડા કટ કરી લઈશું. તો જો અહીંયા આપણો નાસ્તાનો શેપ તૈયાર થાય છે ત્યાં સુધીમાં વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ નાસ્તાનો વિડીયો કેવો લાગ્યો. તો અહીંયા તમે જોઈ શકો છો બધા ચોરસ ટુકડા છે આપણે સેમ સરસ એવા કટ કરી અને સાઈડ પર રાખી દઈએ. બધો નાસ્તો છે પહેલા એ જ રીતે વણી અને પછી આપણે તળી લઈએ. તો રવાનો નાસ્તો જે હોય છે એને તળવા માટેની પણ એક ટ્રીક હોય છે, નહીંતર એ તેલમાં જઈને છૂટો પડી જતો હોય છે. તો અહીંયા આપણે કડાઈમાં તેલ લઈ લીધું અને તેલ એકદમ ધુમાડા નીકળે એટલું ગરમ થઈ જાય પછી જ આપણે આ નાસ્તાના પીસીસ એડ કરવાના છે. અને નાસ્તાના પીસીસ એડ કરી અને તરત ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ એકદમ ગરમ હોય ત્યારે જ નાસ્તો એડ કરશું અને નાસ્તો એડ કરી દીધા પછી તરત જ આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. આવું કરવાથી નાસ્તો છે તેલમાં જઈને બિલકુલ છૂટો પણ નહીં પડે અને તમે આને ગમે એટલો ટાઈમ રાખશો બિલકુલ એ સોફ્ટ નહીં પડે, એકદમ ખસ્તા જ બનેલો રહેશે. તો જો અહીંયા આપણે શરૂઆતમાં નાસ્તો એડ કરી અને તરત આપણે એને નથી ફેરવેલો, થોડી વાર થઈ ક્રિસ્પી થઈ ગયો એટલે પછી આપણે એને બંને સાઈડથી એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લીધેલો છે. અને આ નાસ્તો ગરમ હોય છે ત્યારે જ આપણે એની ઉપર મસાલો છે સ્પ્રિંકલ કરવાનો હોય છે. તો મસાલાની રેસીપી પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઉં છું. એકદમ સિમ્પલ મસાલો છે પણ સ્વાદ એટલો જોરદાર છે એનો કે બાળકો તો આ નાસ્તો ખાઈને ખુશ થઈ જ જવાના છે. તો જો અહીંયા આપણો મસાલો પણ મેં પહેલેથી જ બનાવીને રાખેલો છે. તો આ આપણે બેચ છે આપણો જે પહેલો બેચ એ તળાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈએ. અને તમે આનો કલર જોઈ અને તમને ખબર પડતી હશે કે નાસ્તો છે આપણો જોરદાર ક્રિસ્પી એવો બનીને તૈયાર થયો છે. તો જો તમારે આમાં મસાલો એડ ન કરવો હોય અને સિમ્પલ બનાવવા હોય તો પણ તમે સિમ્પલ પણ બનાવી શકો છો. અને સાંભળ્યો ને અવાજ તમે, હજુ તેલમાંથી કાઢ્યા અને ખૂબ ગરમ છે તો પણ આટલા બધા ક્રિસ્પી બનેલા છે. તો જો અહીંયા આપણો હવે મસાલો છે એ તેલમાંથી બહાર કાઢી અને તરત જ આપણે આની ઉપર સ્પ્રિંકલ કરી દઈએ તો એક સરસ એવો એ ચોંટી જશે. તો જો અહીંયા આપણે એને સરસ એવું મિક્સ કરી દીધું. સેમ એ જ રીતે બીજો બેચ પણ આપણે તળી લીધેલો છે. તો એ ગરમ એ બીજા બેચ ઉપર પણ આપણે મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો છે. તો જો હું તમને એક પીસ તોડીને પણ બતાવી દઉં. જો છે ને એકદમ ખસ્તા, હજુ તો ખૂબ ગરમ છે તો પણ આટલું બધું ખસ્તા બનેલો છે આપણો નાસ્તો. તો ચાલો નાસ્તો રેડી છે તો મસાલો બનાવીએ. તો મસાલો બનાવવા માટે 1 ચમચી જેટલો મેં મેગી મસાલો લીધેલો છે. મેગી મસાલાની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો, પણ મેગી મસાલાનો ટેસ્ટ એકદમ બજારેથી આપણે નાસ્તા લાવીએ છીએ એના જેવો જ આવે છે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દીધું અને 1 ચમચી ભરી અને આમચૂર પાવડર એડ કરીએ. બજારના જે પેકેટવાળા નાસ્તા હોય છે એમાં લીંબુના ફૂલનો ઉપયોગ થતો હોય છે, પણ ઘરે આપણે બનાવીએ છીએ તો લીંબુના ફૂલનો ઉપયોગ તો આપણે કરવાના નથી. તો એના માટે આપણે અહીંયા આમચૂર પાવડરનું ઓપ્શન રાખેલું છે. હવે આ ત્રણેય મસાલાને સરસ એવા મિક્સ કરી દઈએ. હલકું એવું તમારે જો અહીંયા સંચળ એડ કરવું હોય તો એડ કરી શકો છો. બાકી આ 3 મસાલાથી પણ આ મસાલો એટલો ફ્લેવરફુલ બને છે કે તમને નાસ્તો ખાવાની મજા જ પડી જશે. તો આપણો નાસ્તો અને મસાલો બંને રેડી થઈ ગયા છે. તો હવે આપણે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ.